હાર્દિક પટેલના નામે સોશિયલ મીડિયા પર એક સમાચાર વહેતા થયા છે. એ સમાચારની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ તેમના સોશિયલ મીડિયા પર કોઈએ એક પોસ્ટ કરી છે. એ પોસ્ટમાં એવું લખ્યું છે કે અમે શાંત છીએ, સંત નહીં. મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં. આ તેમના મૂળ સ્વભાવથી આપણને માહિતગાર કરાવે છે. આપણે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત વખતે તેમનો આક્રમક સ્વભાવ જે જોયો, તેનો અહેસાસ આ પોસ્ટ કરાવી જાય છે. પરંતુ આ પોસ્ટ તેમને કરી હોય, કોણે કરી હોય, એની અમે પુષ્ટિ નથી કરતા. એ તો હાર્દિક પટેલ જ કહી શકે છે. પરંતુ આ પોસ્ટનું આપણે એનાલિસિસ કરીએ તો આ એનાલિસિસમાં એવું જાણવા મળે છે કે તેઓ એક તેમની જે આક્રમકતા, જે તેમનો સ્વભાવ છે, મૂળ સ્વભાવ, એમાં પરત ફરી રહ્યા હોય. કેમ કે આપણે થોડાક સમયમાં જોઈએ તો એમને મુખ્યમંત્રીને વિરમગામમાં જે ગટરનો પ્રશ્ન હતો તેને લઈને પત્ર લખ્યો હતો. એ પહેલા પણ લાઇબ્રેરીના ઉદ્ઘાટન વખતે તેમનો આક્રમક સ્વભાવ આપણે જોઈ ચૂક્યા છીએ. ત્યારે હવે તેઓ ફરી તેમના આક્રમક સ્વભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આ એક સવાલ છે. 2027ની ચૂંટણી પણ નજીક આવી રહી છે. તેઓ હાલ ભાજપ સત્તા પક્ષના નેતા છે, એટલે શિસ્તમાં રહેવું જોઈએ. તેથી તેમની વાકછટા, તેમના વર્તન પર તેમને ઘણો સંયમ રાખવો પડે છે, શિસ્તમાં રહેવું પડે છે. ત્યારે હવે આ જે તેમની પોસ્ટ છે એ તેમના મૂળ સ્વભાવથી આપણને માહિતગાર કરાવી જાય છે. આ પોસ્ટમાં તેઓ રાજકીય દુશ્મનોને કહેવા માંગતા હોય તેવું લાગી રહ્યું છે કે મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, શાંત છું એટલે સંત ના સમજતા, આ તો ખાલી શરૂઆત છે, અંત નથી. પરંતુ આપણે બીજી બાજુ જોઈએ તો ગોપાલ ઇટાલિયા, જે તેમની વાકછટા, તેમના વાતના પ્રભાવથી, તેમના આક્રમક સ્વભાવથી લોકપ્રિય નેતા બની રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલ પણ ક્યાંક એક સમયમાં આવા જ નેતા હતા. તેમની વાકછટા, તેમનો વાતનો પ્રભાવ પાટીદાર અનામત વખતે આપણે જોઈ ચૂક્યા છીએ. પરંતુ ભાજપનો ખેસ તેમને પહેરી લીધો છે, એટલે હવે તેમની વાણી વર્તનમાં તેમને સંયમ રાખવો પડે છે. પરંતુ હવે આજે તેઓ થોડા સમયથી તેમના વર્તનમાં જે ફેરફાર આપણે જોઈ રહ્યા છીએ, મુખ્યમંત્રીને પત્ર લખ્યો, લાઇબ્રેરીના ઉદ્ઘાટન વખતે તેમનો આક્રમક સ્વભાવ જોવા મળ્યો, અને હવે આ પોસ્ટ ઘણા બધા સવાલો ઊભા કરે છે, ઘણી બધી ચર્ચાઓ છે. ત્યારે આ પોસ્ટમાં જે તેઓ કહી રહ્યા છે તે કોને કહેવા માંગે છે તેઓ તો તે પોતે કહી શકે, પરંતુ રાજકીય દુશ્મનોને કહેવા માંગતા હોય. 2027ની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઘણા બધા આક્ષેપો તેમના પર પણ થઈ રહ્યા છે. તો રાજકીય દુશ્મનોને લઈને તેમને આ પોસ્ટ કરી હોય તેવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે આ મુદ્દે? અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. જોડાયેલા રહો વિશેષ ન્યૂઝ સાથે. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને ઇન્સ્ટા કે ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો જરૂરથી કરજો. આભાર.